ગ્રીસની વારાંગના, હવે યુવાનો માટે કહું છું, મેં કીધું બધા મને થોડું થોડું તો થાય. ગ્રીસની વારાંગના સોક્રેટિસને જેને એક દી કીધું, મહાન ફિલોસોફર સોક્રેટિસ દરરોજ કેટલા માણસને સુધારસ? દરરોજ કેટલા માણસને સુધારસ? કે અમારે એવું ન હોય દરરોજ માણસ સુધરે, કોઈ અઠવાડિયે સુધરે, કોઈ વર્ષ સુધરે, કોઈ 5 વર્ષે સુધરે. અને તે વારાંગનાએ કીધું તું 1 વર્ષમાં જેટલાને સુધારી દે ને એને હું 1 દિવસમાં પાડી દઉં. હું 1 વર્ષમાં જેટલાને સુધારીને એટલાનું 1 દીમાં પાડી દઉં. અને તેથી ગણિકા અને સોક્રેટિસે એટલું કીધું હતું, બહુ સાચી વાત છે, થઈ શકે. કે કેમ? કે મારું કામ છે પાણાને ટોચમાંથી લઈ જવાનું છે, ને તારું કામ છે ગબડાવવાનું છે, તારે ખાલી ધક્કો જ મારવો, પછી પાણો પાણાને રીતે પડે. બાઈને એમ થયું કઈ રોકાય. રાજા વાંસરે વઢાવું, રૂડા બાઘના મઢુલી બનાવું, રંગ મોલુમાં આસન રે ઢળાવું, કાતના પછી મોલુમાં બેઠા ભજન કરો. તોડું રે તોડું રાણી તંદર મઢુલી. મારે મુખ્ય વાત જે કેવી છે, બાઈને એમ થયું કે રોકા હે નહીં, પણ જો ભેળી લઈ જાય તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી પછી પાછો હું ઉદયન નગરીમાં લઈ આવ્યું. આટલું પોતાના રૂપમાંથી અભિમાન. અને એ બાઈ ત્રીજું હથિયાર ફેંક્યું. હે રાજા શું કહે છે? ભગવાન રંગાવું રાજા મારા લુગડા, ભગવાન રંગાવું રાજા મારા લુગડા, હાલું કાંઈ તમારી સંગાથ પાણીની રાજા સેવા કરું. રાઈ માન તેલી કઈને બોલાવ રે માઈ મત કેના રાજા ભરતરી, માઈ મત કેના રાજા ભરતરી. લુગડા નાલું તારી સંગા ધૂણી પાણીની રાજા સેવા કરું. રાઈ મને ચેલી કઈને બોલાઈને ભરતે ખાડ 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 દાંત કાઢ્યા. જીવતો છું એટલે, કોઠામાં હા હશે એટલે, પ્રાણ છે એટલે. રાજા શું કહેવા માંગો કઈ ખબર પડતી નથી. શું કહેવા માંગો કઈ ખબર પડતી નથી. ભૂલાઈ ગયું? યાદ નથી કાંઈ? કે રાજા કઈ યાદ નથી આવતું? લે તને યાદ અપાવું, તને યાદ અપાવું. અને યાદ અપાવી ભાઈ. વાસના ઓ જી રે પૂર્વ જન્મની છે એ રાજા. એ પક્ષીઓની કહેવાય. પંખીડાને થોડી ખબર પડે ભેરું હલાય ન હલાય? પક્ષીઓની કહેવાય એમ. હા સાંભળી લે. પશુઓની કહેવાય, મૂઢીઓની કહેવાય. પશુને ખબર પડે? ઢોરનીઓની વાત લઈને બેઠો. હવે એક મિનિટ. ઢોર પશુ એની વાત. અને તઈ ઘર ભરત ખડખડ ખડખડ દાંત કાઢીને કીધા, રાણી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી જ્ઞાતિની વાત કરું. સાંભળી લે. ત્રીજા યુગમાં રાણી
સતી બ્રાહ્મણીને અમેરે તપેસર રાજા રામના શિવને કારણીએ ફૂલ વીણ વાગ્યા તા ત્યારે દસિયેલ કાળુડો નાગરાણી હીરે પાપીડે મારા પ્રાણ હીરા તીદી કેમ નું હાયલા મોર્યું સાધરાણી પીંગલા. વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક 3 શતક જેને લખ્યા છે એમાં નીતિ શતકના 12મા શ્લોકની અંદર મહારાજા ભર્તૃહરિ પોતે લખે છે કે હું પિંગલાને પ્રેમ કરું છું, પિંગલા અશોપાળને પ્રેમ કરે છે, અશોપાળ ગણિકાને પ્રેમ કરે છે અને ગણિકા પાછી મને પ્રેમ કરે છે. ધિકાર વાંચી લીજો નીતિ શતક. વિચાર થાય હું ખામી હતી ભરતશ્રીમાં. 92 લાખ માળવાનો ધણી કે ઘોડા હાંચવા વાળાને પિંગલા ચાહતી હતી. હું હતી પિંગલામાં ખામી. એ જમાનાની વિશ્વ સુંદરી, એ જમાનાની વિશ્વ સુંદરી. હું ખામી હતી પિંગલામાં કે અશોપાળ ગણિકાને ચાહતો હતો. હું ખામી હતી જેને પિંગલા ચાહતી હતી એવા અશોપાળમાં કે બાઈ પાછી ભરતશ્રીને ચાહતી. અકલ લીલા છે, નહીં ખબર પડે આમાં. આ વાત હું લંબાવાય નથી માગતો, પણ તઈ ભરતશ્રીએ કીધું તેદી ભેરું હાલવું હતું. અટાણે હા હશે એટલે ભગવા રંગાવું રાજા લુગડાને હાલું તમારી સંગા એટલે કોઠામાં હા હશે એટલે જીવતો છું એટલે. અને ચોથું હથિયાર પિંગલાએ ફેંક્યું. એને કહ્યું કે આને ધન રોકી શકું, મારું રૂપ ન રોકી શકું, મને સાથે ન લઈ ગયો. પણ છેલ્લું હથિયાર ક્ષત્રિયનો દીકરો છે, રાજપૂત છે, અને આને ક્રોધ ઉત્પન્ન કરાવું તો ખપર નાખી દે, હું એ નથી એમ કરીને ખપર નાખી દે તો પાછો વાળી લઉં. એ ચોથું હથિયાર એને ફેંક્યું અને એ ચોથું હથિયાર ક્રોધ ઉત્પન્ન કરાવવાનું ફેંક્યું. કારણ ક્રોધ ઉત્પન્ન થાય અને બાઈ એવા શબ્દો કીધા કે રાજાને ક્રોધ ઉત્પન્ન થાય. શબ્દોમાં શું હતું? જ પારણ્યથી પડીને રાજા તું મુવો નહીં, માર્યો નહીં તુને કોઈ મીંદડીએ મારા રે સાસુને પાણો પાટ્યો. અજરાય કોઈ રેતા નહીં કુંવારા રે બડો રે જોશિયાનું પીપણું. બડો રે જોશીડાનું ટીપણું. અમને એવડે લગ્ને પરણાવ્યા રે તોરણ રે પીટા નહીં રાજા માર માંડવે. બધી લાગી નાય માંડાવડામાં કાંઈ લાયું રે ઊંડું રે વિચારો રાજા ભરત. નહીં લાવાની રાજા રે કહે તું વિચારો રાજા ભરતની. અને ભરતશ્રીના હામી નજર નાખી બાએ અને મોઢાની રેખાનો બદલી. બાઈએ વિચાર કર્યો અને ધન ન લલચાવી હીગો, મારું રૂપ ન લલચાવી હીગો, મેલ ન લલચાવી હીગો, અને ક્રોધ ન લલચાવી હીગો. અન્ય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર 6 દુશ્મનને મારી નાખ્યા છે. હવે આમાં કોઈ ફેર પડે એમ નથી. એટલે બાઈ બોલી કે હવે ઊભો રે, ભિક્ષા દઉં છું. શું ભિક્ષામાં આપ્યું? હાથમાંથી કંકણ ઉતાર્યા, માથેથી ચાંદલો ઉતાર્યો. પોતાના સૌભાગ્યના જે ચિહ્નો હતા એ જોગી ભરતશ્રીના ખપરની માલિકો રાજા ભરતશ્રીનું દાન દઈને કીધું જ્યાં ભેખને નભાવજે. ભરતશ્રી જેવો બાવો અને પિંગલા જેવી ભિક્ષા દેનારી ન ભૂતો ન ભવિષ્ય. મારે જે વાત કરવી છે, અને એ ભરતશ્રી પરિભ્રમણ કરે, શમશાનમાં રહીએ, ગામમાં ન જાય. કોઈ બાળવા આવ્યા હોય
એની માથે જે લાડુઓ મૂકે ને એ બાળીને વયા જાય, પછી એ જે લાડુઓ હોય એને બળી ગયેલો જે ભઠ્ઠો હોય એમાં શેકે અને ખાય. પાર્વતીએ ભોળાનાથને કીધું, હે કૈલાસપતિ, એ ભા ભોળાનાથ, કૈલાસપતિ, આને પ્રસન્ન થાવ, આને પ્રસન્ન થાવ. આનું તપ આસમાને ગયું. તે ભોળાનાથે કીધું, હજી સમય નથી આવ્યો, મને સમજાતું નથી કે હાલો ભેળા. અહીં બરોબર બાટી બનાવીને ખાવાની તૈયારી, નવા દેવો ભિક્ષાન દેહી. હામું જોયા વિનાની આમને બાટી આપી દીધી. એટલે બ્રાહ્મણના વેશમાં, સાધુના વેશમાં, ફકીરના વેશમાં રહેલા ભગવાન ભોળાનાથે કીધું, 8 દિનના ઉપવાસ થયા, એ રાજર્ષિ ભિક્ષા દેતા મનમાં દુઃખ નથી થતું ને, જીવ કોચવાતો નથી ને? અને ત્યારે વરશ્રીએ કીધું, 92 લાખ માળવો છોડતા વાર ન લાગે, એને બડકું રોટલો છોડતા શું વાર લાગે? 92 લાખ માળવો છોડતા વાર ન લાગી, એને બટકું રોટલો છોડતા શું વાર લાગે? અને તઈ ભોળાનાથે કીધું હતું, દેવી મેં કીધું ને કે પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો. કેમ કે આના મગજમાંથી હજી નથી ગયું કે મેં 92 લાખ માળવો છોડ્યો છે. આ છોડ્યો એ નીકળી જાય ને તેથી પ્રસન્ન થાય. રહીમ ખાન ખાના હિન્દુસ્તાનનો નવડદાતા જયારે દાન દે ને ત્યારે હેઠું જોઈને દાન દે. જેમ દાન દે હેઠું જોઈ જાય. ત્યારે કોઈ કીધેલું, નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન, કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા ને. ભલા માણા હામું જોઈને દાન દે ને, ઊંચું જોઈને હેઠું હું કરવા જોઈ જા. અને તેથી રહીમ ખાન ખાનાએ કીધું તું, દેને વાલા ઓર હે ભેજત હે દિન રેન, પણ લોક ભરમ હંપે કરે તેથી નીચા ને ઢરત ને. દેવા વાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે, એટલે મારું શરમનું માર્યું માથું નમી જાય. અને એ રહીમને તેથી કૃષ્ણ ભક્તિ લાગી. અને વૃંદાવનની માલિકો, ભાઈ એક મિનિટ બાપા ધ્યાન રાખજો, વૃંદાવનની માલિકો ભિક્ષા રટણ કરીને ખાતા હતા કૃષ્ણ ભક્તિની માલિકો. તે દી વાહે ભિખારીઓ હેલા જતા ને કહેતા કે રહીમ કંઈક દેતો જા, એ રહીમ કંઈક દેતો જા, કે રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો, અબ વો રહીમન નાય. હવે માધુ કરી કરીને ખાઉં છું, તોય ભિખારી એમ કહેતા હતા, ખોરું ઘી દિવેલમાંથી ન જાય, કંઈક દેતો જા. તો દેને વાલા ઓર હે ભેજત હે દિન રેન. અહીંયા જેટલા હવે દીધું છે ને એટલે અમને વિનંતી કરું છું, કાલ ભૂલી જાય મેં દીધું, જેને દીધું ને એને દેવરાયું. જેને દીધું એને દેવરાયું. વચમાં પોતાને કાઢી નાખજો. હા, નકર એક કેરું દેવાય માંદાને 4 જણા ફોટા પડવે. આપણે થાય કે કેવું, હા કોઈ હેલા ફોટા, હા ગજબ ના. કોરોનામાં તો એ જ હાલતી હતી હો. ના હા માણ જોકે ભગવાન આ માણસને ઘડીને હાથ ધોઈ નાખ્યા. એક એવું પૂતરું બનાવ્યું ને એને હાથે સૂરને વીખી નાખ્યા. પણ મનુષ્ય અવતાર મળ્યો છે, એમાંથી કોઈ બચી જાય, જેની માથે ઈશ્વરની કૃપા હોય એ બચી જાય. બળે ભાગ માનુષ તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. પરમાત્માની મોટી કૃપા કહેવાય કે આપણને માણસ બનાવ્યા. એક ભાઈએ બની ગયેલી હકીકત કહું, પછી મારા હું પૂરો કરું. છેલ્લી વાત, બળદ બેહી ગયો તો, ખીજનો માર્યો, જોતર છોડી, આ બની ગયેલી હકીકત, જોતર છોડી બળદના પેટમાં ઉટલો માર્યો. ઉટલો કયું ને શું કેવું આગળ હોય, બળદ ખલાસ થઈ ગયો. આ જોનારા વ્યક્તિ મને કીધું, મને કે લાખણજીભાઈ ગામ આખાને એમ થતું હતું કે આનું મોત ભયંકર થાય, પણ હુમલો આવ્યો ને ફટાકમાં મરી ગયો. મને કહેતા કર્મના સિદ્ધાંત ક્યાં ગયા? મેં કીધું એના અફર નિયમ ફરે નહીં. તને હજી ખબર નથી કે શું મનુષ્ય અવતારમાં કદાચ ને એના ભયંકર પાપની સજા પરમાત્મા દેવા માગતો હોય
અને રગે રગે જીવડા પાડવા માગતો હોય તો અટાણે 108ની વ્યવસ્થા થઈ ગઈ છે, તરત આવી જાય, તરત એવું ઇન્જેક્શન દઈ દે, મગજના કોન્ટે કપાઈ જાય, ગમે એટલા જીવડા ખતબદે તો એને કંઈ થાય નહીં. ગમે એટલા જીવડા ખતબદે મગજના કોન્ટે કપાઈ જાય, કંઈ થાય નહીં. સેવા કરવાવાળા આવી જાય, 108 આવી જાય. પણ પરમાત્મા વિચાર કર્યો હોય કે આને ઝપટથી લઈ લઉં અને પછી એવી હરફ હિંદરાની યોનિમાં નાખું કે જ્યાં ઘા લાગે, વાડીમાં પડ્યો હોય ને 500 કીડીઓ ચડ્યું હોય ને પછી જે બટકા ભરતી હોય, ન હાથ કરી હગે, ન બોલી હગે. તો કર્મના સિદ્ધાંત છે. હા, કવિ કાગ તો એમ કે છે કે બ્રહ્મના બાપને ન છોડ્યો. હા, એક દુવાની અંદર કવિ કાગે કીધું છે કે થપાણના થરને ઓલો પરમે હરે પૂગ્યો નહીં. આમ દશરથ દીકરને ઉસે કાંધે નચડ્યો ઈ કાગડા, પણ આમાં દશરથ દીકરને રે ઓલી કાંધે નચડ્યો ઈ કાગડા. રામનો બાપ હતો તો ઈ આડા આવ્યા તો તમારે મારે તો હું અળસિયા જેવી જિંદગી અને કેવડી જિંદગી. 100 વર્ષની જિંદગીમાં પસાવરો તો નિંદરમાં જાય, પસાવરો રાચું જાય.